ભરૂચમાં જામા મસ્જિદની મૂળ માલિકીના વિવાદનો જે આખો મામલો સામે આવ્યો, પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે જામા મસ્જિદ પહોંચી છે। કેટલાક વાંધાજનક બાંધકામની તપાસ શરૂ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગની કામગીરી જોવા મળી છે। તો નવા બાંધકામ એવા વજૂખાનને તોડી પડાયું છે। આ સાથે જ વજૂખાનાને તોડી પાડવામાં આવ્યું। પાછળના દરવાજાથી પ્રવેશ બંધ કરાયો। સંત સમાજ અને હિન્દુ સંગઠનોના દાવો છે કે આ 800 વર્ષ જૂની મસ્જિદ એક પ્રાચીન જૈન મંદિર પર બનાવવામાં આવી હતી અને હિન્દુ સંગઠનની માંગ છે કે આ મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ વધુ વકર્યો છે। જામા મસ્જિદમાં આજે પુરાતત્વ વિભાગની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા કેટલાક સર્વે સાથે જે વાંધાજનક બાંધકામ છે તેને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। હું આપને બતાવી રહ્યો છું હાલમાં જે શ્રમજીવીની ટીમ જે કામ કરી રહી છે, જે આ જગ્યા છે જ્યાં તોડવાની જે કામગીરી ચાલી રહી છે ત્યાં વજૂખાનું બનાવવામાં આવ્યું હતું। આ બાદમાં બનાવેલા બાંધકામને આ તોડવામાં આવી રહ્યું છે। આ જે ઇમારત છે ઐતિહાસિક, તે ઇમારતને સંરક્ષિત જાહેર કરવામાં આવી છે અને વર્ષોથી આ મિલકતની માલિકીને લઈ વિવાદ ચાલી રહ્યો છે। સંત સમાજ દ્વારા સ્વામી ચક્રધર સ્વામીના આ જન્મસ્થાન હોવાનો દાવો થઈ રહ્યો છે, તો બીજી તરફ આ જે સ્થળ છે તે મુસ્લિમોની ઐતિહાસિક મસ્જિદ હોવાનો તેમના દ્વારા પણ દાવો થઈ રહ્યો છે। આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ જે મસ્જિદ છે તેમાં આ જે કાર્યવાહી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે મસ્જિદના ગેટ ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે। સાથે પુરાતત્વ વિભાગ અને પોલીસ અધિકારીઓની ટીમ પણ હાલમાં જે ઘટના સ્થળે છે। આ ઐતિહાસિક મસ્જિદ સૈકાઓ જૂની છે અને તેના માલિકીને લઈ, તેના મૂળ જે સ્વરૂપને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે આ તમામની વચ્ચે હવે જ્યારે પુરાતત્વ વિભાગ સક્રિય થયું છે ત્યારે ચોક્કસ જોવું રહ્યું કે હવે આ તમામની સામે બંને સમાજ તરફથી શું પગલાં લેવાય છે, પુરાતત્વ વિભાગની કાર્યવાહી સામે બંને સમાજ તરફથી શું રિએક્શન આવે છે તેના ઉપર પણ ચોક્કસ નજર રહેશે। પરંતુ આ તમામની વચ્ચે હાલમાં જે કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ મોટી માનવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે રાખવામાં આવ્યો છે। પુરાતત્વ વિભાગની ટીમ હાલમાં જે ઘટના સ્થળે રાખવામાં આવી છે। સાથે સાથે જે આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઐતિહાસિક મસ્જિદમાં થોડા સમય અગાઉ પણ વિવાદ સર્જાયો હતો। આ વિસ્તારમાં પૂજાને લઈ અને મુસ્લિમ સમાજ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તો સાથે સાથે સંત સમાજે પણ સહી અભિયાન ચલાવ્યું હતું। આ તમામની વચ્ચે આજે વિવાદિત બાંધકામ જે કહી શકાય, જે વાંધાજનક બાંધકામ હતું તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવતા આ તમામની વચ્ચે હવે પુરાતત્વ વિભાગનું એક્શન સામે આવ્યું છે। ત્યારે હવે બંને સમાજ તરફથી તેનું શું રિએક્શન આવે છે તે ઉપર તમામની નજર રહેશે। અંકિત મોદી, TV9, ભરૂચ।